બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. આપણે સંકેતના 67 બોલની સજ્જાઈનો સ્વાધ્યાય કરીએ. આ સજ્જાઈના રચયિતા મહોપાધ્યાય શ્રી યશુ વિજયજી મહારાજ સાહેબને આપણે વંદના કરીએ. અને જે અધિકાર કયા છે એ અધિકારોની અંદર સંકેતના 67 બોલ, જેની અંદર આપણે અત્યારે સમ્યક્ત્વના જે ભૂષણ કીધા, સમ્યક્ત્વના દૂષણ વળી સમ્યક્ત્વના ભૂષણ પણ કીધા, તો એ સમ્યક્ત્વના ભૂષણની વાત કરીએ છીએ. સમ્યક્ત્વ, બરાબર ને? સમ્યક્ત્વનું ભૂષણ એટલે શું? જેમ શરીરને વધુ શોભાયમાન બનાવવા માટે જેમ સુંદર વસ્ત્રો ધારણ કરવામાં આવે, પણ એના કરતા પણ વિશેષ શું? તો કે અલંકારો. એમાં સુવર્ણના અલંકારો હોય ને એમાં પણ સુંદર મજાના રત્નોથી જડિત ડાયમંડ વગેરે જડેલા હોય, તો અધિક જેમ એ આભૂષણો વડે શરીરની શોભા વધે છે, તેમ સમ્યક્ત્વ, બરાબર ને? તો સમ્યક્ત્વને વધુ શોભાયમાન બનાવવા માટે, વધુ વિશુદ્ધ બનાવવા માટે શું કરવું પડે છે? શું કરવાનું છે? તો એ આ 5 જેના ભૂષણ કીધા છે, 5 ભૂષણ, સમ્યક્ત્વના 5 ભૂષણ કયા કયા છે? 5 બોલશો જરાક. પહેલું કુશળતા. કુશળતા, બરાબર? કુશળતા એટલે કુશળતા. બીજું તીર્થ સેવા, બરાબર? ત્રીજું ભક્તિ, દેવગુરુની ભક્તિ, બરાબર. પછી સ્થિરતા, દૃઢ ધર્મ. ચોથું સ્થિરતા, અને પાંચમું પ્રભાવના, બરાબર ને? તો એમ આ 5 કીધું. પહેલા કયું કીધું આપણે? કુશળતા. પછી તીર્થ સેવા. ત્રીજું ભક્તિ, દેવગુરુની ભક્તિ. ત્રીજું દ્રઢતા, અને દ્રઢતા એટલે સ્થિરતા. અને પાંચમું કે છે પ્રભાવ. આ 5 ભૂષણ કીધા છે. આ 5 વસ્તુને આપણે શું કરવાનું છે? તો કે વધુ ને વધુ આપણા જીવનની અંદર વનવવાનું છે. કેમ? તો કે આનાથી વધુ ને વધુ સમ્યક્ત્વ નિર્મળ બને છે. વધુ ને વધુ સમ્યક્ત્વ નિર્મળ બને છે, જેમાં કૌશલ્યતા એટલે કુશળતા, ધર્મ આરાધનામાં કુશળ બનવું. એમાં આપણે વાત સાંભળી હતી. કોની વાર્તા સાંભળી હતી આપણે? કોની કથા સાંભળી હતી? ઉદાઈ રાજા, બરાબર? કુશળ જ્યારે ધર્મને સર્વ રીતે સમજ્યા હોય ને, ત્યારે એ વધુ ને વધુ ધર્મની અંદર સ્થિર થવાય છે. વિશેષ રાજા હોવા છતાં, મોટા રાજા હોવા છતાં પણ પર્વતિથિઓની અંદર ઔષધની આરાધના કરે, ઉપવાસ કરે, નિત્ય ત્રિકાળ દેવ પૂજા કરે. ઔષધ આદિ આરાધનાઓ કરે. વિચાર કરો કેવી કુશળતા હશે રાજપાટ હોતે છતાં પણ. વળી આગળ વધીને આપણે કુશળતા પછી આપણે વાત કરી તીર્થ સેવામાં આપણે નાગદત્તની કથા સાંભળી હતી, બરાબર ને? એક વસ્તુ છે, આ તીર્થ સેવાની અંદર આપણને એક બહુ સુંદર મજાની વાત સાંભળવા મળી. આપણને આ કથાની અંદર શું તો કે તીર્થ આપણે પરમાત્માની સેવા પૂજા ભક્તિ કરતા પણ અનેક જીવો ધર્મબોધ પામે અને વિશેષ ભક્તિ કરવાનું મન થાય. આપણે આ નાગદત્તના ઘરે પણ જિનાલયની ત્યાં એમને બનાવેલું જિનાલય, અને ત્યાં જિનાલયની અંદર ભક્તિ કરવાનું ખૂબ ભક્તિ કરતો. પણ જ્યારે પેલા જીનદત્ત જ્યારે પૂજા કરી, જીનદત્ત પૂજા કરી છે, એ નગરના બધા ચૈત્યોની પરિપાટી એટલે બધા ચૈત્યોનો દર્શન સેવા પૂજા માટે જતો. અને ત્યારે આ જીનદત્ત જે દેરાસરમાં પૂજા કરતો નાગદત્ત, તો એના ઘર જિનાલય જે હતું, એમને ત્યાં એમના દ્વારા બનાવેલું જિનાલય, એ જિનાલયમાં ત્યાં આ કોણ તો કે આ જીનદત્ત ત્યાં જઈને સુંદર મજાની ભક્તિ કરે અને પ્રભુની અંગરચના કરે. અને અંગરચના કરતા જોઈને ખરેખર એટલો આનંદિત થઈ જાય કે કેવી સુંદર ભક્તિ કરે છે. મનોમન ભાવ થઈ જાય કે અરે રે શું મારે પણ આવી ભક્તિ કરવી જોઈએ. એવી એટલી સુંદર મજાની અંગરચના નિહાળીને અહીંયા
આ જીનેદત્ત પોતાના પિતાને આવીને જણાવે કે પિતાજી તમે આવો તો ખરા, આજે તો શું સુંદર મજાની પરમાત્માની પુષ્પ વડે અંગરચના કરી છે, આપણને નિહાળો. અને ખરેખર જ્યારે એ અંગરચના જોઈને, પરમાત્માની પૂજા, અદ્ભુત પૂજા થયેલી જોઈને, અદ્ભુત પૂજા થયેલી જોઈને ખરેખર ઓલો અને એ પિતા એટલો રાજી થાય, અને એ રાજીપો જોઈને આ જીનેદત્તને પણ મન થાય કે મારે પણ શું કરવું છે. સોરી, આ નાગદત્ત જીનેદત્તની પૂજા જોઈને આ જે નાગદત્તના પિતા છે, નાગદત્તના પિતા છે, તો એને પણ એટલો આનંદ થયો, અને એ આનંદ જોઈને ઓલા નાગદત્તને વિચાર આવ્યો કે હું પણ શું કરું, તો કે આ એના જેમ પૂજા કરું, જીનેદત્તની જેમ હું પણ પૂજા કરું, અને પોતાના દ્રવ્યથી. હવે જો તીર્થ સેવાના પ્રભાવથી એનો પ્રભાવ પણ કેવો, દ્રઢ સંકલ્પ. પેલા શું તો કે ભક્તિના પ્રભાવે પિતાએ પણ શું તો કે એની આ જીનેશ્વર પરમાત્માની જ્યારે ભક્તિ કરવાનો આપણે ઉત્સાહ રાખીએ, ત્યારે કોઈ પણ પ્રકારના વિઘ્નો આવતા હોય તો વિઘ્નો પણ ઉપસામી જાય. એટલે એમ કે છે કે પરમાત્માની પૂજા, આપણે 3 પ્રકારની પૂજા કરીએ ને, અંગ પૂજા, અગ્ર પૂજા અને ભાવ પૂજા. થઈ ગઈ. અંગ પૂજા, અગ્ર પૂજા અને ભાવ પૂજા, 3 પૂજા ખાસ યાદ રાખી લેજો. આમાં અષ્ટપ્રકારી પૂજા બધું આવી જાય. અંગ અને અગ્ર, એમાં અષ્ટપ્રકારી પૂજા આવી જાય. તો જેમાં અંગ પૂજા પરમાત્માને જે આપણે સ્પર્શ કરવા વડે પૂજા કરીએ છીએ. કઈ કઈ પૂજાઓ કરતી વખતે આપણે પરમાત્માને સ્પર્શ કરીએ છીએ? ભક્ષાલ કરીએ ત્યારે, પરમાત્માની જળ પૂજા, ચંદન પૂજા અને પુષ્પ પૂજા, બરાબર, વિલેપન વગેરે, એ બધું અંગ પૂજાની અંદર આવી જાય. તો હવે અંગ પૂજા કરવાથી શું થાય છે, તો કે વિઘ્નો ઉપશમી જાય છે. શું યાદ રાખજો, આ બધું હંમેશા, એટલે કે છે કોઈ પણ તમે ગામ પર ગામ જાઓ ને, તો તે વખતે પરમાત્માની પૂજા અચૂક કરીને કરી જાજો. કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવતું છે, વિઘ્ન દૂર થઈ જ જશે, આ 100%. એટલે અંગ પૂજાને કીધું વિઘ્નનો ઉપશમ કરે છે, વિઘ્નો ઉપશમિકા. બીજી પૂજા કહે છે અગ્ર પૂજા. ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફળ. તો આ પૂજાઓ શું કરે છે, તો કે અભ્યુદય, એટલે તો કે આત્મિક ગુણોને પ્રગટાવે છે, આત્મિક ગુણોને વિકસાવે છે, ખીલવે છે. એટલે બીજી અગ્ર પૂજા સામે રહીને, ભગવાનની સન્મુખ રહીને. એટલે આપણે કદાચ ગભારામાં ધૂપ દીવો લઈને જઈએ તો કોઈ પણ રીતે યોગ્ય કહેવાય નહીં. ધૂપ દીવો ક્યાં કરવાનું છે, તો કે ભગવાનની સામે રહીને, એટલે ગભારાથી બહાર. એટલે ક્યારે પણ કદાચ કોઈ વખત પહેલા કરતા, પણ હવે લોકો તમે સમજો છો, જાણો છો, એટલે ધ્યાન રાખવાનું, બરાબર. તો અગ્ર પૂજા ભગવાનની સામે. તો અગ્ર પૂજા કરતા શું થાય છે, તો કે સર્વ પ્રકારના આપણા અભ્યુદય સાધીને, એટલે તો કે આત્મિક ગુણો પ્રગટે છે. કેવા અભ્યુદય સાધીને, તો કે અભ્યુદય એટલે આત્મિક ગુણો પ્રગટે છે અગ્ર પૂજા કરતા, બરાબર. અને પછી કે છે ભાવ પૂજા, એટલે જે આપણે ચૈત્ય વંદન કરીએ છીએ તે. તો ચૈત્ય વંદન ભાવના ભવનાશિની, એટલે ભાવના એટલે તો કે અહીંયા ભાવ પૂજા એ ભવનો અંત લાવવા વાળી છે. કેમ, તો કે ભાવ પૂજામાં આપણે શું કરીએ છીએ, તો પરમાત્માનું ગુણગાન કરીએ છીએ. તો ગુણગાનથી પરમાત્માના ગુણોની પ્રાપ્તિ થાય. પરમાત્માના ગુણોની પ્રાપ્તિ એ શું કરે છે, તો કે ભવનો અંત લાવનારી છે. એટલે કે છે શું, તો કે આવી પૂજા, એટલે પૂજાની અંદર કોઈ પણ પ્રકારનું વિઘ્ન, આ પરમાત્માની આ પૂજા, 3 પૂજા કરવા વડે કરીને કોઈ પણ બહાર ગામ જતું હોય ને, તો એને કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવે નહીં, બરાબર, વિઘ્નો દૂર થઈ જાય. ચાલો, એટલે અહીંયા આપણે નાગદત્તની વાત હતી. નાગદત્તે જવાની ઈચ્છા દર્શાવી, પિતાએ પણ સાહસપૂર્વક, એટલે એને ભાવ હતું શું, તો કે પરદેશ જઈને ધન કમાવી, પોતાના બળ વડે મારે પોતાના દ્રવ્યથી શું કરવું છે, તો કે ધન સંપત્તિ કમાવીને સુંદર મજાનું દેરાસર બનાવવું છે, અને ભક્તિ કરવી છે. પિતાને પુત્રના આવા ભાવો જોઈને ખરેખર અનુમતિ આપી, અને ખરેખર વાહનો વડે ગયા. અને વાહનો વડે ગયા તો ખરા, પણ સાથે સાથે થયું શું, તો કે એવા ચક્રાઓની અંદર આવી ગયા કે ત્યાંથી નીકળવાનું પાછું જ ન રહ્યું. અને સમાચાર એવા મળે, ઘણા બધા લોકો સાથે હતા. કથા આપણે સાંભળી ગયા છે, ટૂંકની અંદર કહી દઉં છું કે ઘણા બધા લોકો સાથે હતા. કેમ ઢંઢેરો પીટાવ્યો હતો કે જેમણે પણ આવવું હોય પરદેશ જવા માટે, સિંહલદૂતમાં જવાનું છે, જેમને પણ આવવું હોય તો ત્યાં બધું છે ને, બધી વ્યવસ્થા અહીંયા નાગદત્ત આપશે. વાહણો તો ગયા, વાહણો જતા 100 યોજન ઉપર દરિયાઈ સફર ખેડાઈ ગઈ. અને પછી કઈક ચક્રાવો એવો આવ્યો પવનનો, કે
પવનના ચક્રાવે એવા કુંડાળાની અંદર જઈ પહોંચ્યા કે જેમાંથી કોઈ પાછું નીકળવાની છે. કેમ તો કે પહેલાના સમયની અંદર વાણો તો કે પવનથી ચાલતા, હવે મોટા મોટા વાણો હતા. અને હવે એવા શું કે કુંડળ, એવા કુંડળ સેલ કુંડળની અંદર પહોંચી ગયા એટલે શું ચારે તરફ પર્વત છે, ક્યાંય નીકળવાનું બારું દેખાતું નથી, કેમ કે પવન હોય તો નીકળે ને. અને એના પહેલા બન્યું તો એવું કે શું કહેવાય, થોડો સમય કે શું ત્યાં 100 વાહનો ડૂબી ગયા હતા, તેમાંથી કોઈ પાછું બચ્યું નહીં. હવે એવા એની અંદર શેલ કુંડની અંદર પહોંચી જાય, પણ તે વખતે ત્યાં રાજા પણ કેવો ધર્મિષ્ઠ હશે. ત્યાં એ સિંહલદૂતનો રાજા પણ, એમને ખબર પડી કે શું તો કે અહીંયા આ નગરની અંદર આ પુણ્ય હોય ને, આ પુણ્ય હોય તો જ આ આવું કાર્ય થઈ શકે, જેમાંથી 100 વાહનો ડૂબી ગયા હતા. પણ રાજાને જયારે ખબર પડે, ત્યાંનો જે સિંહલદૂતનો જે રાજા, ત્યાં થોડે દૂર સિંહલદ્વીપ હતું, સિંહલદૂતના રાજાને ખબર પડી કે આવી રીતે કોઈ રાહુણો આવ્યા છે, પ્રદેશથી આવેલા છે, સગા સવાયા કોઈ નથી, સગાવાલા કોઈ નથી, છતાં પણ રાજાના જે ભાવો વિચારો, ઉચ્ચતમ વિચારો, કેમ તો કે એ રાજા પણ જીન ધર્મનું પાલન કરતો હતો, કે આવી રીતે કોઈ શૈલ કુંડલની અંદર ફસાઈ ગયા છે, હવે ત્યાં જવું એટલે તો કે મોતના મોડામાં. પરંતુ છતાંય રાજાએ ઢંઢેરો પીટાવ્યો અને શું કહ્યું, જે પણ જશે એને 1,00,000 સોના મોહર આપવાનું નક્કી કર્યું. અને ત્યાં કોઈ, આ તો મોતના મોડામાં મોતમાં કોઈ જાય, મોતના મુખમાં જાય કોણ? પરંતુ છતાંય ત્યાં કોઈ વળી દરિદ્ર હશે અને કોઈ વૃદ્ધ પોતાના પરિવારનું આખું કલ્યાણ વિચારીને એ જવાની તૈયારી કરી. 1,00,000 સોના મોહર પણ અપાવી દીધી અને આ નાવડી લઈને એ કુંડલની અંદર પહોંચ્યો. આ બધું જ આ ધર્મના પ્રભાવે થઈ શકે છે. અંદર ગયો અને ત્યાં ગયા પછી કીધું કે અહીંયાથી નીકળવા માટે એક જ રસ્તો છે, પણ શું તો કે જે પણ જશે એને શું કરવાનું છે તો કે પાછું આવી શકશે નહીં, એનું મૃત્યુ પાક્કું છે. કેમ તો કે અહીંયાથી ઉપર સુધી જવાનું છે. કેમ તો કે ઉપર આ પર્વત ઉપર એક જિનાલય છે, એ જિનાલય ઉપર જઈને ઢંકા વગાડવાની છે. એ ઘંટ વગાડશે ને ઘંટના અવાજથી આ જે કુંડળ છે આની ગુફાઓની અંદર અને આની આજુબાજુની અંદર ઘણા બધા મોટા પક્ષીઓ છે, ભારંડ પક્ષીઓ છે. એ ભારંડ પક્ષીઓ એક સાથે ઉડશે. ભારંડ પક્ષીઓ એટલે બહુ મોટા મોટા ભારંડ પક્ષીઓ છે. એ પક્ષીઓ ઉડશે તો તે વખતે શું થશે તો કે એનો જે પાંખોનો પવન થશે, એટલે એ પાંખોના પવનથી દરિયાની હવા બદલાશે. તો તે વખતે આ વાણ આપણે બહાર કાઢી શકવાનું. પણ જે ઘંટ વગાડશે તે વખતે ઉડશે, કેમ કે એવી રીતે બનાવેલું છે એ દેરાસર કે એ ઘંટનો ત્યાં એવું રીતે ગોઠવણ છે કે એ જે ઘંટ વાગે એના કરતા 100 ગણો અવાજ સંભળાય, 100 ગણો અવાજ સંભળાય એ રીતનું નિર્માણ થયેલું છે. એટલે પણ ત્યાં પહોંચવું પણ મોટું મહામુસીબત વાળું કામ છે, બરાબર. અને તે વખત ત્યાં જઈને જણાવે કે વૃદ્ધ કે છે તમે આપ સુધી અહીંયા સુધી આવ્યા છો તો અમારું આટલું પણ કામ કરી દો. અમે શું કે તમારું કદાચ આયુષ્ય ઓછું છે તો અને શું કહેવાય કે પરોપકાર માટે, નાગદત્ત કોને ઓલાને કહે છે કે પરોપકાર માટે જે પણ પોતાનું બલિદાન આપે છે એ તો ખરેખર સારા યશવાળો બને છે. પરંતુ ઓલો પણ કહે છે કે શું સારા યશવાળો, સારા યશનું મૃત્યુ મારે જ લેવું કઈ જરૂર છે, તમે લ્યો. કે ટોન્ટમાં કહી દીધું. નાગદત્તે હવે પોતાની જવાબદારી હતી એટલે નાગદત્તે બીજાને કોઈને પણ કીધા વગર શું તો ત્યાં જે સુકાની હતો નાવના જે વાળનો એને બોલાવીને કીધું હું ઉપર જાઉં છું, અને જ્યારે ડંકા વાગે અને પવન થાય એટલે તરત તમે આ કુંડળમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરજો. એકદમ હવે આ પહાડ એવી રીતે હતો કે જેમ કુવામાંથી બહાર નીકળવું, કોઈ સીડી વગેરે છે નહીં એ રીતે. એટલે કઈ મહામુસીબતે ઉપર ચડે અને ત્યાં ઢંકા વગાડે, ઘંટ વગાડે, મોટો ઘંટ. અને ઘંટના કારણે શું થાય છે તો કે ઘંટના કારણે ત્યાં ઓલા બધા સુતેલા ભારણે પક્ષીઓ ઓચિંતાના જાગે અને એકદમ બધા ફફડાટ ત્યાં થવા લાગ્યો. મોટા હતા એટલે એની પાંખોના કારણે પવન ત્યાં થયો અને એની અંદર મોજા પણ થયા, મોજા આવવા લાગ્યા. અને ત્યાં પવનના ભારણ પક્ષીઓના પાંખના કારણે, પવનના પાંખોનો હલાવાના કારણે ત્યાં પવન થયો અને એ પવનના આધારે ભાણ જે હતા જ્યાંથી આવ્યા હતા એમાંથી પાસ કરી બહાર કાઢી લીધા. સિંહલદ્વીપની અંદર પહોંચ્યા. સિંહલદ્વીપથી પહોંચીને ત્યાં ઓલો રાજા પણ ખરેખર સંકલ્પ કરેલો કે જ્યાં સુધી આ લોકો એમાંથી બહાર ના નીકળે, પ્રતિજ્ઞા કરી હતી, અભિગ્રહ કર્યો હતો કે જ્યાં સુધી એ વાણવાળા લોકો બધા લોકો જ્યાં સુધી એમ કે પાછા ન આવે ત્યાં સુધી હું પણ શું તો કે આહાર પાણી અન્ન જળ લઈશ નહીં. ત્યાં લોકો આવે, ત્યાં લોકો ગયા અને એ લોકોને બધાને જમાડી ભોજન કરાવી
બધાને ભોજન કરાવી કુશળતાપૂર્વક એ લોકોને રાખ્યા અને એ લોકો પણ છે વેપાર અર્થે વગેરે ગયેલા હતા, પોતાનું સામાન વેચી બીજો નવો લીધો અને ત્યાર પછી એ લોકો પણ વાહનમાં બેસીને પોતે ગયા. લોકોને હવે ત્યાં નાગદત્ત છે નહીં, પરંતુ બધા શું કે હવે આપણું બધું કામ થઈ ગયું છે અને ત્યાંથી ના એ લોકો જાય છે. બધાએ વિચારી લીધું કે નાગદત્ત હવે ખતમ થઈ ગયો છે, કેમ તો કે ત્યાંથી જ એ લોકો આવતું નથી. પરંતુ તીર્થ ભક્તિ, પરમાત્માની ભક્તિ ક્યારે પણ નકામી જતી નથી. પરમાત્માની ભક્તિ ક્યારે પણ શું તો કે જિનેશ્વર દેવની આરાધના કરતા જીવો ક્યારે પણ વિકટતાને પામતા નથી. વિકટ હોય, કદાચ વિકટતા દેખાતી હોય, એના પછી તો કોઈ અનુકૂળતા ને અનુકૂળતા છે. આપણે શ્રીપાલ રાજાના જીવનની અંદર ઘણી બધી વાતો સાંભળી ગયેલા છે આવી. આ નાગદત્ત ઉપર ચડીને રંકા વગાડી. હવે તો કે ત્યાં તો આજુબાજુમાં કોઈ ખાવા યોગ્ય પદાર્થો પણ નથી, છે પણ કેવા તો કે અભક્ષ્ય છે, એટલે કે અનંતકાય વગેરે હોય કે જે વખત કદાચ સમુદ્રની અંદરથી મત્સ્ય વગેરે પણ હોય, પણ એમાંથી ખાવા યોગ્ય એક પણ પદાર્થ દેખાતો નથી. એટલે હવે તો પોતે શું તો કે ગમે તેમ ધર્મનો અનુરાગી કેવો હશે, ધર્મનો અનુરાગી કેવો હશે કે કહેશો તો કે વધુ ને વધુ બસ હવે તો માત્ર ને માત્ર શું કરવું તો કે બસ વધુ ને વધુ અહીંયા પરમાત્મા સમક્ષ વધુ પરમાત્માની ભક્તિ કરું અને સુખપૂર્વક સમાધિપૂર્વક મારું જીવન અહીંયાથી દૂર થાય, જે મારું પ્રાણ પંખેરું જાય, મને આનંદ છે. બધા લોકો એને આનંદ એનો છે શું તો કે બધા મારા કારણે શું કે બધા લોકો હેમ ખેમ સકુશળતાપૂર્વક અહીંયાથી નીકળી ગયા છે, બસ એનો એને આનંદ છે. એટલે હવે કદાચ હવે તો અવાજ પણ નીકળે એમ છે નહીં. દિવસો કેટલાક પસાર થઈ ગયા, કોઈ ત્યાં દેખાતું પણ નથી અને એવા સમયની અંદર હવે તો બસ લાગે છે હવે મોતની ઘડીઓ આવી ગઈ છે અને એવા સમયમાં હવે બસ સમાધિપૂર્વકનું કદાચ મૃત્યુ થઈ જાય એટલે સમાધિ જંગ એટલે પરમાત્મા સમક્ષ વધુ ને વધુ ભક્તિ કરે છે. પણ બને એવું કે એ જ સમયની અંદર ત્યાં કોઈ સુંદર તેજપુંજ ઉતરે અને એમાંથી એક વ્યક્તિ આવીને ઉભો રહે. મંદિરમાં વ્યક્તિ આવીને ઉભો માણસને જુએ એટલે ખરેખર આપણને અવાક બની જાય, કેમ કે ત્યાં કોઈ આવી શકે નહીં અને એવામાં અચિંતાનું કોઈ આવે અને મનુષ્ય અને તે વખતે હાથ જોડીને પૂછે કે આપ નક્કી આપ કોઈ મહામહિમાવંત છો, આપ કોણ છો, આપ મને જણાવો. નાગદત્ત આવેલા વ્યક્તિને પૂછે છે અને ત્યારે એ વ્યક્તિ જણાવે છે કે મહાનુભાવ, હું અહીંયા વૈતાડીય પર્વત પર રહેનારો વિદ્યાધર છું અને અહીંયાથી જ્યારે નંદીશ્વર દીપની યાત્રાએ જતો હતો અને એમાં અહીંયાથી પસાર થતો હતો, તમારા તેજપુંજ વડે, તમારું તેજપુંજ તમારા સત્વને નિહાળી, તમારા સત્વને જોઈને મને તમારી પાસે, તમારું સત્વ મને તમારી પાસે ખેંચી લાવ્યું છે. આ છે પરમાત્માની ભક્તિનો પ્રભાવ. પરમાત્માની ભક્તિનો પ્રભાવ શું દેવોને પણ ખેંચાઈને આવવું પડે. ક્યારે તો કે સત્વ હોય ત્યારે, એટલે સત્વ દેવોને પણ ખેંચી લાવે અને આ વિદ્યાર્થ વર્ગો કે તમારા સત્વને નિહાળીને મને તમારું દર્શન કરવાનું મને મન થયું, એટલે ત્યાં તમને ભક્તિ કરતા જોઈને તમારું સત્વ વગેરે નિહાળીને તમારી પાસે આવ્યો છું. પરમાત્માનું દર્શન કરે અને તે વખતે કે છે આ પોતાનું એનો વૃત્તાંત કીધો. એટલે વિદ્યાધરે કોણ છે તો કે છે કે તમારા એ રીતે હું આવ્યો છું તમારું સત્વ જોઈને, અને પોતે વિનંતી કરે. હવે ત્યાં આવે પછી તમે આવવાનું કારણ પૂછે, વિનંતી કરે. ત્યારે વિદ્યાધર કે છે શું કે હવે વેતાડીય પર્વત પર રહેનારો વિદ્યાધર છું, મારી એક તમને વિનંતી છે. શું મારી તમે તમારા સત્વને જોઈને એટલું પ્રસન્ન થયો છું, મારી વિવાહની યોગ્ય કન્યા છે, તો કન્યાનું આપ પાણી ગ્રહણ કરો. અને વિદ્યાધર કે છે કદાચ મારું વિદ્યાધર નાગદત્તને જોઈને કે છે આ, અને નાગદત્ત પણ મૌન રહ્યો. વિદ્યાધરે તરત ને તરત પોતાની કન્યાને લઈને આવે, વૈતાડીય પર્વત ઉપરથી ત્યાં લઈને આવે અને વૈતાડીય ઉપર ત્યાં લગ્ન કરાવે. અને વૈતાડીય પર્વત પછી શું તો કે ત્યાં કોને તો કે આ કન્યા છે એને શું તો કે આ એમને ભોજન કરાવે છે. વિદ્યાધરની જે કન્યા છે એ લગ્ન કરાવ્યા બાદ એને ભોજન કરાવે છે. ભોજન કરાવ્યા બાદ હવે ઓલા કે છે કે જીનદત્ત વિદ્યાધરને વિદ્યાઓ પણ આપી. આકાશગામીની વિદ્યા એટલે આકાશમાં એ સંચરણ કરી શકે એવી વિદ્યા પણ આપી. અને વિદ્યાધર ગયો અને એમને બંને જણા પણ હવે નક્કી કર્યું કે આપણે ક્યાં જઈએ, તો કે હવે આપણે જ્યાં કુસુમપુર નગર ત્યાં જવું પડશે આપણે.
આ નગરને ત્યાં જવા માટે નક્કી થાય અને તે વખતે એ પહેલા જાય, પણ હવે પહેલા વાનવાળા બધા વાનની અંદર ગયા હતા, સિંહલદીપ થી બધા પહોંચી ગયેલા હતા. બધા આખું બધા વાહનની અંદર બધા ઉતરે છે, જુએ છે, બધા વાણની અંદરથી ઉતરે છે ધન કમાઈ વગેરે નહીં, પરંતુ જ્યારે પોતાનો દીકરો દેખાય નહીં એટલે જીનદત્ત, તો કે એ જીનદત્ત છે, ઓલા છે નાગદત્તનો પિતા છે, એ પૂછે અને તે વખતે બધી વાત નાગદત્તના પિતાને જ્યારે ખબર પડી કે આવી રીતે ગયો અને પછી પાછો આવી શક્યો નથી અને ત્યાં ગયા પછી કોઈ પાછું આવવાની કોઈ શક્યતા નથી, તો એટલે કે હવે એમની આશા ભૂલી જવાનું, બેભાન અવસ્થા થઈ ગઈ. કેમ? તો કે પિતાએ પણ ધારી લીધું કે શું કે હવે કદાચ દીકરો મૃત્યુ પામ્યો હશે. બધા લોકો પોતપોતાના ઘરે આવ્યાની ખુશી છે, પરંતુ અહીંયા નાગદત્તના પિતા એકદમ ઉદાસ છે. પણ એ સમયની અંદર આમ શોકાતુર છે, કેમ કે લોકો જવાબ શું આપે, કઈ. પરંતુ તહેવારની અંદર શું, તો કે આકાશની અંદર સુંદર મજાનો જેમ ચંદ્ર જેવો, આમ જેમ ચંદ્રનો પ્રકાશ હોય એવો શોભાયમાન સફેદ સફેદ આખો, જેમ વીજળી પડતી હોય જેમ આખું આકાશ સફેદ થઈ જાય, એમ ધીમે ધીમે સફેદ પુંજ આવતું દેખાય. અને ત્યાં તો શું, તો કે ત્યાં આ પિતા વગેરે બધા છે, તો ત્યાં આ દેવ વિમાન જેવું મોટું વાહન ઉતરે, વાહન ઉભું રહે અને વાહનની અંદરથી કોણ, તો કે અહીંયા નાગદત્ત અને એની પત્ની આ બંને જણા ઉતરે છે. અને સાથે સાથે વિદ્યાધરે એના સત્વને જોઈને પોતાની કન્યાના લગ્ન કરાવ્યા. હવે ત્યાં અઢળક સંપત્તિ આપી છે વિદ્યાધરે પોતાની દીકરીને દાયજામાં અઢળક ધન સંપત્તિ આપી છે, સમૃદ્ધ થઈ ગયો છે. અને આ સમૃદ્ધિ જોઈ અને જ્યારે વાત કરી, જ્યારે પોતાના દીકરાને ઉતરેલો વિમાનમાંથી ઉતરતો જુએ એટલે ખરેખર જે શોકમગ્ન બનેલું વાતાવરણ એકદમ આનંદ 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 થઈ ગયો, છો તરફ આનંદ છવાયો. અને હવે અહીં પિતાએ પણ બધી વાત હકીકત જાણી, પુત્રના મુખે બધી હકીકત જાણી, અને ત્યારે ખરેખર પિતા પણ ખરેખર એટલા આનંદિત થયા, રાજીપ થયા. અને તે વખતે જે બીજા લોકો હતા કે આની જગ્યાએ જો આપણે ડંકા બગાડવા ગયા હોત તો કેટલું સારું, આ કન્યા પણ આપણને મળત, આ વિમાન પણ મળત, આ વિમાન પણ અને ધન સંપત્તિ પણ મળત, પણ આપણે મૂર્ખાઈ કરી. પણ એમ કે પછી કે ભાગ્ય જ્યાં નસીબ ના હોય ત્યાં કોણ શું કરે કે નહીં. અહીંયા શું છે, પરમાત્માની ભક્તિ. આપણને પુણ્યશાળીઓ કશું છે, આપણને ધન સમૃદ્ધિ સંપત્તિ મળે છે, સુખ સૌભાગ્ય મળે છે, આરોગ્ય સંપન્ન શરીર વગેરે મળે છે, આ એક હંમેશા પુણ્યના પ્રભાવે. અને પુણ્ય શું, તો કે જીનેશ્વર દેવની, જીનેશ્વર ભગવંતની ભક્તિ કરતા, સાધુ સાધ્વીજી ભગવંતોની વ્યાવચ કરતા આપણને આરોગ્ય અને સમૃદ્ધિ વગેરે પ્રાપ્ત થાય છે. બરાબર? તો એમ તીર્થ ભક્તિની અંદર તીર્થ સેવના કરવાથી અને પછી અંતે આ ખૂબ સુંદર રીતે હવે જે કારણથી સાંભળજો, જે કારણથી અહીં આ નાગદત્તે દરિયાઈ સફર ખેડી અને આવ્યો છે, તો હવે એ બધા પણ શું કરે છે, તો કે નાગદત્ત જે પોતે દ્રવ્ય ઉપાર્જન કર્યું તે દ્રવ્ય વડે સુંદર મજાનું જિનાલય નિર્માણ કરાવે અને પરમાત્માની ત્રિકાળ પૂજા કરે, અદ્ભુત અને સ્વદ્રવ્યથી ઉત્તમમાં ઉત્તમ સર્વોત્તમ એવું નિત્ય મહાપૂજા વગેરે કરાવે. અને એ રીતે કરતા પરમાત્માની ખૂબ સુંદર રીતે ભક્તિ કરે અને સર્વ સાધુ સાધ્વીજી ભગવંતોની ઉત્તમ સેવા ભક્તિ કરે. અને અસનપાન આદિ એટલે અસનપાન ખાદિમ સ્વાદિ આદિ ચારે પ્રકારની આહાર ભક્તિ કરે. વળી શુશ્રુષા એટલે સાધુ સાધ્વીજી ભગવંતોની વ્યાવચ કરે. અને આ રીતે કરતા પોતાનું દ્રવ્ય ખર્ચી આત્માને કૃતાર્થ કર્યો, એટલે તો કે આત્માને કૃતકૃત્ય કર્યો. એટલે કે શું, તો કે મને કંઈક ઉપાર્જન થયું. કૃતકૃત્ય એટલે કરેલું છે ને કર્યું, જે કર્યું હતું અને પછી કરી રહ્યો છે, બરાબર? એટલે કર્યું અને કર્યો છે, કરીએ છે એવી રીતે. અને પછી અંતે શું કહે છે, તો કે અંતે આ નાગદત્ત સંયમ પણ સ્વીકારે. અંતે નાગદત્ત સંયમ પણ સ્વીકારે. આમ તો કથા ઘણી લાંબી છે, ઘણી લાંબી છે, પણ અહીંયા મૂળ વસ્તુ આપણને જણાવે છે કે પછી અંતે આ સંયમ સ્વીકારે અને સંયમ સ્વીકારી નિર્મળ ચારિત્ર પાળે, વિશુદ્ધ નિરતિચાર ચારિત્રનું પાલન કરે. અને ચારિત્રનું પાલન કરી આ નાગદત્ત દેવલોકમાં પણ ગયો. નાગદત્ત દેવલોકમાં ગયો. અને એની જેમ શું, તો કે એવી રીતે આપણે તીર્થની સેવા કરવી જોઈએ.
એવી આપણને આ કથાની અંદર જણાવે છે. ટૂંકની અંદર આપણે 2 ક્લાસની અંદર આપણે સાંભળી હતી, પરંતુ હવે આજે આપણે તીર્થ ભક્તિ, અહીંયા હવે ત્રીજું જે ભૂષણ છે એ ભક્તિ છે. ત્રીજું ભૂષણ કયું કહેવામાં આવે છે? ભક્તિ. બરાબર. તો ભક્તિ એટલે કોની? તો કે પહેલા તો કે છે પરમાત્માની ભક્તિ. કોની? પરમાત્માની, અરિહંત પરમાત્માની. કોની? અરિહંત પરમાત્માની, તેમના શાસનની. પરમાત્માની, તેમના શાસનની. પરમાત્મા એટલે આપણે અરિહંત પરમાત્માની જે આપણે સેવા પૂજા ભક્તિ કરે છે. અરિહંત પરમાત્માની ભક્તિ એટલે તો કે જીન પ્રતિમા છે. બરાબર. જીન પ્રતિમા એ પણ શું થાય? જીન પ્રતિમા એ પણ આપણે કે ભાવે ભાવના ભાવીએ, તો કે પ્રતિમા નહીં પરંતુ સ્વયં ભગવાન છે એવા ભાવ સાથે, સ્વયં ભગવાન છે એવા ભાવ સાથે આપણે પૂજા કરવાની છે. બરાબર. એની આરાધના, એની પરમાત્માની તથા તેમના શાસનની પછી એમની ભક્તિ કરવાની છે. પછી કે છે સાધુ સાધ્વીજી આદિ મહાત્મા અને મહાત્મા પુરુષોની, મહાત્મા પુરુષોની કેવી રીતે? તો કે હૈયાના અતિશય આદરપૂર્વક, ફરીથી પરમાત્માના શાસનની, સાધુ સાધ્વીજી ભગવંતોની, મહાત્મા પુરુષોની. બરાબર. પુરુષ એટલે એવા સાધુ સાધ્વીજી ભગવંત બધા આવી જાય, જે સંયમ જીવનની આરાધના કરે છે, ધર્મ આરાધના કરે છે, બધા આવી જાય. એમાં શ્રાવક શ્રાવિકા પણ આવી જાય. ઉચ્ચતમ જે શ્રાવક શ્રાવિકાનું જીવન પાલન કરે છે એ બધાને પણ આવી જાય. તો એને શું કરવાનું છે? તો કે આદરપૂર્વક, હૈયાના અતિશય આદરપૂર્વક, એમ કે છે હૈયાના અતિશય આદરપૂર્વક બહુ જ સેવા ભક્તિ. પછી કે છે આદરપૂર્વક. અને પછી જીનેશ્વર પરમાત્માની ભક્તિ કેવી રીતે કરવી? જીનેશ્વર પરમાત્માની ભક્તિ કેવી રીતે કરવી? તો કે આપણે ભાષ્યની અંદર આવે છે 10 ત્રિક ને તમને ખ્યાલ હશે. નિસિહ ત્રિક, પ્રદક્ષિણા ત્રિક, તીનની નિસિહ, પછી તીની નિસિહ, તીની પયાહીના, તીની ચેવાય પ્રણામ, 3 પ્રકાર પ્રણામ ત્રિક. એટલે જેમ આપણે કઈ જિનાલયમાં પ્રવેશ કરીએ, નિસિહ બોલવા પૂર્વક 3 વાર નિસિહ બોલીએ, 3 વાર પ્રદક્ષિણા દઈએ, 3 પ્રણામ પ્રકારના છે. ત્રિ નિસિહ, તીની પયા, તીની ચેવાય પ્રણામ, તે વિહાપોયા, 3 પ્રકારની પૂજા, 3 પ્રકારની અવસ્થા. આ ભાવોપૂર્વક એટલે 10 પ્રકારની ત્રિક કહેવામાં આવેલી છે. એ સાચવવા પૂર્વક 3 દિશાએ જોવાનો ત્યાગ, 3 પ્રકારની પૂજા, તિન્ની નિસિહ, તિન્ની ઉપયાહીના, તિન્ની ચેવાય પ્રણામા, તે વિહાપોયાતઃ, અવસ્થતીય ભાવના ચેવાય. અવસ્થ એટલે અવસ્થા, પરમાત્માની 3 અવસ્થાઓ ભાવવાની છે. તો એ બધું જ આપણે શું તો કે પૂજા કરતી વખતે પરમાત્માની ભક્તિ કરવા વડે આપણે કરવું જોઈએ. આપણે કેટલીક વસ્તુ આપણે જાણીએ છીએ. બરાબર. કે આપણે જયારે નિશ્ચિત આપણે આઈ થિંક મારા ખ્યાલ પ્રમાણે આપણે લતાબેને આ લગભગ 3 પગથિયા, પહેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું, આ પુસ્તક જેને વાંચી હશે તો એમને ખ્યાલ હશે કે આ 3 નિશ્ચિત, 3 પ્રદક્ષિણા, 3 પ્રણામ. લતાબેન બરાબર ને? તો એને ચોક્કસ હોય ને તો ચોક્કસ તમે વાંચન કરજો. બહુ સુંદર મજાની વાતો બધી લખેલી છે, દીપની અંદર લખેલી છે, અને આપણને તમને સરસ રીતે સમજાય રીતે જે ભાષ્યત્રયમમાં કહેવાયેલું છે. આપણે જે કર્મગ્રંથ ભણીએ છીએ એ કર્મગ્રંથના રચયિતા શ્રી દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબે આ ભાષ્યત્રયમની પણ રચના કરેલી છે. તો એ જ એની અંદર પ્રથમ ભાષ્યની અંદર, ચૈત્યવંદન ભાષ્યની અંદર આ બધી વાતો કહેવામાં આવેલી છે. એટલે આપણે પરમાત્માની ભક્તિ કરીએ ત્યારે કેવી રીતે કરવાની છે? તો કે એ નિશ્ચિત 10 ત્રિકોને સાચવવા પૂર્વક. તો એ આપણી ઉત્કૃષ્ટ, તો એ વિધિવત આપણે ભક્તિ થાય. બરાબર. આપણે એમ કહીએ છીએ કે આપણે દર્શન પૂજા છે તે વંદના કરતા જે કોઈ અવિધિ આસન ના થયું હોય તે સવિધું મન વચન કાય કરી મિચ્છામિ બોલીએ છીએ ને. આપણે વિધિ સારી રીતે જાણીએ છીએ. આપણે વિધિ સારી રીતે જાણીએ છીએ. એટલે આપણે જાણતા નથી. બરાબર ને? જાણીએ છીએ તો કદાચ જાણીએ છીએ તો એનું પાલન નથી કરતા આપણે. છે ને આપણે કહીએ. બરાબર ને? દેરાસરમાં પ્રવેશતા જ પરમાત્માને જોતા શું કહે? નમો જીનાનમ. બરાબર ને? દેરાસરનું ધજા કે જીનાલય જોતા આપણે નમો જીનાનમ બોલીએ. પરમાત્માનું અને દેરાસરમાં પ્રવેશ કરીએ ત્યારે આપણે શું બોલીએ? નિશ્ચિત. બરાબર ને? નિશ્ચિત બોલીને અંદર જઈએ, હજી નિશ્ચિત બોલીને હજી અંદર જઈએ, પણ ત્યાં જ હવે આપણે બેનપણી કે મિત્ર મળી જાય. એટલે આપણે નિશ્ચિત થઈ, નિશ્ચિત નું પણ થઈ ગયું નિશ્ચિત. હે
નિસિહિની પણ થઈ ગઈ નિસિહી. સમજી ગયા તમે? ટૂંકમાં સમજદાર છો, બરાબર? એટલે પરમાત્માની જે આપણે અષ્ટપ્રકારી પૂજા કરીએ વિધિપૂર્વક, અષ્ટપ્રકારી પૂજા આદિ કરવી. પછી કહે છે શાસન પ્રભાવ ના કરવી. શું કેવું? શાસન પ્રભાવ ના કરવી. શાસન પ્રભાવ ના કેવી રીતે કરવી આપણે અહીંયા જાણી ગયા છે. શાસન પ્રભાવ ના કરવી. પછી કે સાધુ સાધ્વીજી ભગવંતોની, સાધુ સાધ્વીજી ભગવંતોની વસ્ત્ર, પાત્ર, ઔષધિ વગેરે આપવા વડે અતિશય સેવા ભક્તિ કરવી. સાધુ સાધ્વીજી ભગવંતોની સેવા, સાધુ સાધ્વીજી ભગવંતોની સેવા અતિશય એમ કીધું, બરાબર? અતિશય. કેમ? તો કે એ સાધુ સાધ્વીજી ભગવંતોની સેવા આપણને શું કરે છે? તો કે એ આપણું ચારિત્ર મોહનીય કર્મ મંદ પાડી દે છે, દૂર કરી દે છે અને આત્મિક ભાવો આપણને કેળવે છે. એટલે જો આપણે સમ્યક મને વધુ ને વધુ વિશુદ્ધ બનાવવું હોય, બરાબર ને, સમ્યક મને વધુ ને વધુ નિર્મળ બનાવવું છે, તો આ સાધુ જંગમ તીર્થ સ્વરૂપ છે. સાધુ સાધ્વીજી ભગવંતો કેવા કીધા? જંગમ તીર્થ કીધા, બરાબર ને? તો એવોની વસ્ત્ર, આહાર, ઔષધિ વગેરે કરીને બધી જ રીતે ભક્તિ કરો. આપણે અનુમોદના કરીએ, બરાબર ને? 2 વર્ષ પહેલા, તે લગભગ ગયા વર્ષે, અને 2 વર્ષ પહેલા આપણે શ્વેતાબેન, મુકેશભાઈ, એ લોકો પાલિતાણાની અંદર અને આજુબાજુના બધા સાધુ સાધ્વીજી ભગવંતોની બધી પ્રકારની શું કેમ એ લોકોએ મેડિકલનું એ રાખ્યું હતું કે કેમ્પ. બધા સાધુ સાધ્વીજી ભગવંતો માટે છે. કોઈ પણ અને જ્યાં પણ જે પણ આવશ્યકતા હોય, જે પણ આવશ્યક જે સાધુજી ભગવંતોને હોય બધી પહોંચાડી. ખરેખર આપણે અનુમોદના કરવા જેવું. આપણે ચોક્કસ એક વસ્તુ હંમેશા યાદ રાખજો, હંમેશા ફરીથી કહું, એક વાત હંમેશા યાદ રાખજો, ક્યાંક આપણે પૂર્વ ભવની અંદર સંયમ જીવનની અવહેલના કરી છે, સાધુ સાધ્વીજી ચારિત્ર જીવન પ્રત્યે દુર્ભાવ કર્યો છે. એ જ પાપે અત્યારે આપણને આ સાધુ સાધ્વીજી ભગવંતોનું દર્શન પણ થતું નથી. આ માની લેવાનું. આપણને પરમાત્મા મળ્યા, અદ્ભુત કક્ષાનું જિનાલય મળ્યું, જીનવાણી શ્રવણ પણ મળે, બરાબર? સાધુ સાધ્વીજી ભગવંતોનો એમના વિશે જાણવા પણ મળે, પણ છતાંય સાધુ સાધ્વીજીના ભગવંતોના દર્શનથી વંચિત આપણે છીએ. સુપાત્ર દાન વગરનું આપનું ભોજન થાય છે. એટલે આપણે સમજી લેવાનું કે આપણે પૂર્વ ભવોની અંદર ચારિત્રની અવહેલના કરી છે, કે ચારિત્રવંતની આશાપનાઓ કરી છે, કે જેથી આપણને ચારિત્રનું દર્શન પણ, સમ્યક ચારિત્રનું દર્શન, સાધુ સાધ્વીજી ભગવંતોનું દર્શન પણ પ્રાપ્ત નથી થતું. એટલે જો વધુ સમ્યક નિર્મળ બનાવવું હોય અને મોક્ષ તરફ આગળ વધવું હોય તો એના સિવાય ઉપાય નથી. જ્યારે પણ દેશમાં જાઓ ને તો વધુ ને વધુ સાધુ સાધ્વીજી ભગવંતોના સાનિધ્યમાં રહેવાનો પ્રયત્ન કરજો. ચોક્કસ આપણે સંસારી જીવો છીએ, અનેક પ્રકારના કામ માટે, કામ અને ટેન્શન ચિંતાઓ લઈને જતા હોઈએ છીએ, ચોક્કસ, બરાબર? પરંતુ છતાં એમાંથી પણ સમય કાઢીને તમે ચોક્કસ ને ચોક્કસ સાધુ સાધ્વીજી ભગવંતોની વ્યાવચ ભક્તિ કરજો. ઘણા બધા પુણ્યશાળીઓ જાય છે કે શત્રુંજયની અંદર કે જ્યાં જ્યાં અનુકૂળતા હોય છે ત્યાં ખૂબ સુંદર રીતે સાધુ સાધ્વીજી ભગવંતોની ભક્તિ કરે છે. અને સંપૂર્ણ આખો દિવસ રહીને ત્યાં શું કહેવાય કે સાધુ સાધ્વીજી ભગવંતોની વ્યાવચ ભક્તિ કરે. બધાય સાધુ સાધ્વીજી ભગવંતોની. તો આ એક બહુ સુંદર મજાનું એ કરવાનું હોય છે. એટલે કે છે આપણે આપણાથી જેટલું પણ થઈ શકતું એટલું, વળી સાથે સાથે શું કે સાધાર્મિકોની પણ, બરાબર? અહીંયા શાસનની અંદર એટલે તો કે આપણો કોઈ શ્રાવક શ્રાવિકા હોય, આપણું કોઈ શ્રાવક શ્રાવિકા હોય તો અન્ય પાસે એને ક્યારેય પણ કોઈની પાસે હાથ ન ફેલાવવો પડે એની પણ આપણે તકેદારી રાખવાની. કેમ? તો કે શાસન પ્રભાવના ત્યારે જ થશે કે કોઈ પણ શાસન પ્રભાવનાની અંદર એવું નથી કે કોઈ કે શું કે આપણે અન્ય જૈનો પણ, અન્ય શું કે અજૈન લોકો આપણા ધર્મની અંદર આવે, ધર્મની પ્રભાવના થાય, બરાબર ને? તો કે એના હવે અત્યારનો સમય એવો પણ છે શું તો કે જે જૈન છે તો જૈનને પણ જૈન સાચવવાની આપણી કોશિશ હોવી જોઈએ. એટલે ક્યાંય કોઈ શું કહેવાય કે એ પોતે આર્થિક રીતે નબળો પડતો હોય તો એને પણ, જેને આપણે સાધાર્મિક ભક્તિ કહીએ છીએ, એને પણ મદદ કરવા પૂર્વક એને પણ ધર્મમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરજો. ચાલો આગળ વધીએ. એટલે સાધુ સાધ્વીજી ભગવંતોની વસ્ત્ર, પાત્ર આદિ આપવા વડે સેવા ભક્તિ કરવી. તેઓ જ કેમ કે એ સાધુ સાધ્વીજી ભગવંતો જ આપણને આ સંસારથી તારનારા છે, બરાબર ને? અને એમ સમજીને એટલે આ સાધુ સાધ્વીજી ભગવંતો જ આપણને આ સંસારથી તારનારા છે એમ માણી સમજી કરીશું. એમાં વધુ ને વધુ શું કરજો કે પોતાના પ્રાણ કરતા પણ વધુ સ્નેહ કરવો, એટલે એવોની ભક્તિ કરવી. આ સમ્યક્ત્વનું ત્રીજું ભૂષણ છે. તેના ઉપર એટલે એ રીતે હવે આના ઉપર આ સમ્યક્ત્વનું ભૂષણ વધુ ને વધુ રાગ,
વધુ ને વધુ રાગ કેવી રીતે કરવો? તો એના માટે આપણે અહીંયા એક કામિની, કે એક સ્ત્રી છે જેના ઉપર કામણ ટોમણ કરી દીધેલું છે કોઈ, તો એની કથા આની અંદર કહેવામાં આવે છે. દરેક ઠેકાણે પ્રોબ્લેમ તકલીફો રહે, દરેક ઠેકાણે, બરાબર ને? સંપૂર્ણ સુખ જોઈતું હોય તો માત્ર ને માત્ર એક જગ્યા છે. કઈ મોક્ષ. જગ્યા? સિદ્ધશિલા. પોતાનું ઘર એમ કે. ચાલો, મૂળ વાત તો કે સિદ્ધશિલા. કયું? સિદ્ધશિલા સિવાય બાકી બધે ઠેકાણે અનુત્તરવાસી દેવો છે એને પણ રંજ છે. શું? તો કે અરે ક્યાં અહીંયા સ્ટોપ થઈ ગયો, મારું કેટલું બધું એ થઈ ગયું, કેટલો સમય વેડફાઈ ગયો. જે સતત કર્મ બંધ માટે શું કહેવાય, જે મારે મોક્ષ સુધી પહોંચી જવાનું છે, એને સહેજ પણ ત્યાં લવલેશ માત્ર પણ ઈચ્છા નથી, પરંતુ છતાંય ત્યાં 33 સાગરોપમ સુધી રહેવું પડે. એક ક્ષણ માટે રહેવાની ઈચ્છા નથી. સાંભળજો, એક ક્ષણ માટે ત્યાં રહેવાની ઈચ્છા નથી અને 33 સાગરોપમ રહેવાનું હોય તો બોલો શું થાય? શું હાલત થતી હશે? બધી સુવિધા છે, કોઈ તકલીફ નથી ત્યાં, કોઈ કહેવા વાળું નથી, છતાં પણ ત્યારે સાચું સુખ હોય તો ક્યાં? તો કે મોક્ષ સુખની અંદર. ચાલો, આ સેવા માટે, ભક્તિ માટે એક સુંદર મજાનું વાત આવે છે. પરમાત્મા પ્રત્યેનો અનુરાગ અને ભક્તિ કેવી હોવી જોઈએ એની વાત કરે છે. ક્રીડાગૃહ નામનું નગર છે અને ત્યાં અમિત તેજ નામનો રાજા રાજ્ય કરે. લોકોથી ભરપૂર ગામ છે, ધન સંપત્તિથી સમૃદ્ધ છે, પરંતુ ત્યાં એ ગામના લોકોને પણ મોટી તકલીફ હતી. શું? તો કે મોટો ચોર હતો અને પરિવ્રાજક એટલે કે વિદ્યાના બળથી ચોરી કરી જતો. સુખી સંપન્ન છે, બરાબર, પણ ત્યાં ચોર હતો એ વિદ્યા. હવે ચોર હતો એટલે તે વિદ્યા બળ વડે, એટલે વિદ્યાઓ પણ હતી, એટલે વિદ્યાઓ હોય એટલે એ તો એનાથી ગમે તે બધું લઈ જાય. એટલે ચોર હતો ને, હવે એ નગરના લોકો શું કહેવાય કે એવી વિદ્યા એવી રીતે નીકળતો હોય અને પાછું ગમે એટલું લોકરની અંદર રાખ્યું હોય ગમે તેવું, તો એ વિદ્યાઓના બળથી એ ગુમ પણ થઈ જાય, નીકળી પણ જાય અને કોઈનાથી પકડાય પણ નહીં. લોકો ત્રાહિમામ થઈ ગયા, શું કરવું શું? અને પાછો આભૂષણ, રત્નો આભૂષણો તો ચોરી જાય, પણ સાથે સાથે યુવાન સ્ત્રીઓ હોય એને પણ ચોરી જાય. યુવાન સ્ત્રીઓ હોય એને પણ ચોરી જાય. એટલે આમ કરતા કરતા નગરની અંદર ત્રાહિમામ થઈ ગયા, લોકો કંટાળી ગયા. ત્યાં એ અમિત તેજ, એ ક્રીડાગૃહ નગરની અંદર અમિત તેજ નામનો રાજા છે. અમિત તેજ રાજા એ પણ પરાક્રમી છે અને કુશળ છે. લોકો, નગરજનો, પ્રજાજનો રાજા પાસે ગયા. રાજા પોતાના જે સૈનિકો, દૂતો, ગુપ્તચરો વગેરેને પણ સજાગ કર્યા, પકડવા માટેનું બીડા પણ આપ્યા, પણ છતાંય ચોર ઝડપાતો નથી. ત્રાસ એનો એ. લોકો હવે વિચાર કરે, રાજા નક્કી કર્યું કે ગમે તેમ શું હવે મારે પોતે જ કરવું પડશે. ગુપ્તચરો પણ દોડાવવા લાગ્યા અને રાજા પોતે પણ આશ્વાસન આપતા પ્રજાજનોને કહ્યું કે આજથી માત્ર 5 દિવસમાં એ ચોરને પકડી લાવીશ અને તમારી બધી વસ્તુઓ, તમારી રકમ બધું છે એ પાછી પરત અપાવીશ. અને જો કદાચ હું આમ ન કરી શકું તો 6થા દિવસે શું? તો કે અગ્નિ સ્નાન કરીશ, એટલે અગ્નિમાં પ્રવેશ કરી મારો જીવ દઈ દઈશ. અને ખરેખર એ રાજા પણ હવે સંધ્યા સમય થાય એ પણ પોતે ગુપ્ત વેશની અંદર નીકળી પડે અને નગરની અંદર આમ ફરતા આમ નગરની અંદર ગુપ્તચરો પણ ફરે છે. અને રાજાએ આમ કરતા જે ઓલો ચોર હતો એ ચોરનું ઘર શોધી કાઢ્યું. એટલે કેવી રીતે? તો કે હવે જેમ કહેવાય ને, એક વસ્તુ છે, કોઈ ચોરીની વસ્તુ હોય ને, જો તમારું ન્યાયપૂર્વક એક વસ્તુ છે, ચોરીની વસ્તુ હોય ને, એ ચોરીની વસ્તુ ભોગવી શકે ક્યારે? એ ખુલ્લા મનથી ક્યારે ભોગવી ન શકે, જાહેરમાં ભોગવી ન શકે. ફરીથી, જે ચોરીની વસ્તુ કદાચ આપણી પાસે આવી ગઈ હોય ને, કદાચ લીધી હોય ને, તો એને આપણે એ ભોગવતા આપણને જે આનંદ થવો જોઈએ કે પ્રસન્નતા જેવું ન થાય, મનની અંદર રંજ રહે, મનની અંદર ખટ હોય. કેમ તો કદાચ આમ શું કહેવાય, આ મારી હેસિયતને વારે છે, અથવા હું કોઈકને લીધી છે, કોઈકને ખબર પડી જશે મારી નથી, લીધી કેવી રીતે? અનેક પ્રશ્નો મનની અંદર થતા હોય. એટલે ચોરીની વસ્તુ હોય ને, એ ભોગવતા એને ક્યારે એને મનની અંદર આનંદ હોય નહીં. કદાચ ઉપયોગ કરતો હોય પણ એને આનંદ હોય
ચાલો મૂળ વાત આપણે આવીએ. એટલે ઓલો પરિવ્રાજક રાજાએ ખરેખર રાજાએ ફરતા ફરતા એક ઘરની બારે ત્યાંથી પસાર થતા છે અને જુએ છે શું તો કે પરિવ્રાજક એટલે ઓલો ચોર છે એ ચોર તો કે સંધ્યાનો સમય છે અને તે વખતે સુંદર મજાના વસ્ત્રો આભૂષણો વગેરે પહેરેલા છે. સુંદર મજાના વસ્ત્રો આભૂષણો વગેરે પહેરીને એ અંદર ઘરની અંદર પહેરીને ફરી રહ્યો છે. ઘરની અંદર આવું કોણ કરે? કેમ કે જાહેરમાં જે ન કરી શકે, જાહેરમાં કોણ ન કરી શકે તો કે જે શું કહેવાય કૂટનીતિથી શું કહેવાય કે ખોટું બે નંબર વગેરે કરીને ચોરી વગેરે કરીને લીધું હોય. અને ખરેખર રાજાએ પરિવ્રાજકને એના ઘરની અંદર છાના રીતે છુપી રીતે અંદર પહોંચી ગયા અને અંદર ઘરની અંદર જોઈએ તો ઘરના ઓરડાઓની અંદર ઘણી બધી શું કરે ચોરીની વસ્તુ અંદર દેખાય છે. પોતાની વસ્તુ હોય તો સુંદર રીતે રાખેલી હોય, બરાબર ને? જેમ તેમ છે અમુક વસ્તુઓ. તો એટલે રાજાને ખ્યાલ આવી ગયો બધું જોતા કે શું તો કે આ જે વસ્તુઓ છે આની નથી, કોઈ ગાને જે ચોરાયેલી હોય એવું જ દેખાય છે આ, એટલે નક્કી આ ચોર આ જ છે. અને પછી બીજા કોઈ ઓરડાની અંદર જો એ ઓરડાની અંદર ઘણી બધી સ્ત્રીઓ હતી, ઘણી બધી સ્ત્રીઓ હતી. એને નક્કી થઈ ગયું શું કે આ પરિવ્રાજક છે, આ ચોર જ છે, આ ચોર જ છે. એટલે તરત રાજાએ એને લલકાર્યો. રાજાએ લલકાર્યો કે તો શું તો સંધ્યા સમયે આ બધું કરે છે, નક્કી તું ચોર જ છે. એટલે ચોર નક્કી થઈ ગયો, ઓલાનું પર ભાંડો ફૂટી ગયો. એટલે તે વખતે રાજા કીધું હવે તારું મસ્તક છેદાશે. એટલે ઓલો પરિવ્રાજક જે ચોર હતો એ ચોર પણ મજબૂત વિદ્યા બળવાળો હતો, એટલે એને પણ શું કહેવાય તલવાર કાઢી બંને જણા રાજા અને ચોર બંને જણાનું ફાઇટ ચાલવા લાગી. પરંતુ રાજા બધી રીતે કુશળ હતો, ગમે તે રાજા બધી રીતે કુશળ હતો અને શું કહેવાય ઓલો પણ સામનો કરવા લાગ્યો. પણ રાજાએ એક ઝાટકે પછી એનું શિરોચ્છેદ કરી નાખ્યો, એટલે મસ્તક કાપી નાખ્યું. અને તે વખતે જે આવેલી હતી જે કન્યાઓ, એ કન્યાઓ બધાને પણ જે સ્ત્રીઓ અને ધન વગેરે બધું પોતાની કચેરીએ લઈ ગયા. અને તે વખતે ધન સ્ત્રીઓ વગેરે બધું ત્યાં લઈ ગયા અને નગરના લોકોને કેવડાવ્યું કે તમારી જે પણ વસ્તુઓ હોય, તમારી જે પણ તમારી સ્ત્રી હોય, તમારી જે વસ્તુ હોય એ જ લેજો, ઓળખી પારખીને તમે સારી રીતે લઈ જાઓ. અને લોકો પણ ખરેખર આ ચોર મૃત્યુ પામ્યો છે એ જાણી અને બધી વસ્તુઓ મળી ગઈ એટલે લોકો પણ ખરેખર આનંદિત થયા. પણ હવે તે વખતે બન્યું એવું કે ઓલો જે ચોર હતો એ પણ કામણ ટોમણ જાણતો હતો વિદ્યા બળ વડે. હવે કોઈ સ્ત્રી હશે, કોઈ સુંદર સ્ત્રી હશે તો સુંદર સ્ત્રીને કોઈ એવું કામણ ટોમણ કરીને એ સ્ત્રીને શું કર્યું તો કે પોતાને આવી અને વશની અંદર લઈ લીધેલી હતી. કે શું તો કે એ જે સ્ત્રીનો જેનો પતિ હતો એ પતિ એને બોલાવે છે, સ્નેહપૂર્વક પ્રેમપૂર્વક બોલાવે છે, ઓળખે છે. પરંતુ છતાંય ઓલી જે સ્ત્રી છે એ પોતાના પતિને ઓળખતી નથી. અને શું તો કે કોણ તો કે જે મરી ગયો છે એની પાસે જ જવાનો પ્રયત્ન કરે, એની પાસે જ જવાનો પ્રયત્ન કરે, એ પોતાના પતિને ઓળખતી નથી. અને પછી ત્યારે એટલે કામણ ટોમણ કરવા વડે ઘણું સમજાવે, ઘણું બોલાવે. પરંતુ તે વખતે અનુભવી લોકો હતા, અનુભવી લોકો ઘણા બધા તો કે શું નક્કી આને શું તો કે કામણ ટોમણ કર્યું છે. હવે જો કામણ ટોમણ દૂર થશે તો જ આ સ્ત્રી તો આ પોતાના સાચા પતિ પાસે આવશે. એટલે લોકો પછી એને ઉપાય વડે, એટલે કોઈ વૃદ્ધ પુરુષો હશે, અનુભવી પુરુષો હશે, તો એમને કીધું શું તો કે આ જે સ્ત્રી છે એના ઉપર આને વિદ્યા વડે કામણ ટોમણ કર્યું છે, એટલે એને મોહજાળની અંદર ફસાવેલી છે કામણ ટોમણ કરવા વડે, કે જેથી પોતે આને ઓળખતી નથી. અને એ કામણ ટોમણને દૂર કરવા માટે શું તો કોઈ મૃત માણસ, કોઈ મરેલો માણસ, કોઈ શું બળેલા હાડકા, માણસના બળેલા હાડકાને જો કદાચ ધોઈને કદાચ એ પીવડાવશે તો એ શું થશે કે એનું જે કામણ ટોમણ જે કરેલું છે વિદ્યા છે દૂર થઈ જશે. એટલે એમ કરું છું. એટલે ખરેખર એ પ્રમાણે એ અનુભવી પુરુષોના કહેવા પ્રમાણે એમ કરવામાં આવ્યું. તો તે વખતે આ જે કામિણી હતી એની છે એના ઉપર જે મોહિનીએ જે અસર કરેલી હતી એનો પ્રભાવ, એ વિદ્યાનો પ્રભાવ દૂર થયો. અને હવે આ સ્ત્રી કોણ તો કે પોતાના સાચા પતિ પાસે પહોંચ્યું. અહીંયા કવિ કહેવા માંગે છે કે અહીંયા જેમ કે જે કામણ ટોમણ કરવા વડે જેમ કામણ ટોમણ થઈ ગયું છે, એટલે જેના કારણે હવે શું થાય તો કે લત કોને લાગી, લત અને રટ તો કે ઓલા તો કે જે ઓલો ચોર હતો એની. એમ શું કે છે તો કે એવી રીતે પરમાત્મા સાથેની એવી પ્રીત જોડો, પ્રેમ જોડો કે કોઈનાથી પણ છૂટે નહીં. એટલે આપણે ઓલું કહે છે ને એક સ્તવન છે, ઋષભજી નંદ દયાળ રે મોહે લાગી લગનવા છોડી ના છૂટે, લાગી લગનવા છોડી ના છૂટે,
जब लग घट में है प्राण रे मोहे लागी लगनवा એટલે અહીંયા જેમ ઓલી છે કામિણી એ જે સ્ત્રીને જેમ ઓલા ચોર પ્રત્યેનો છે પ્રેમ શું કહે છે જે કામણ ટુમણ કરવા વડે એના પ્રત્યે અનુરાગ વાળી થયેલી હતી એમ આપણે પણ શું તો કે આ પરમાત્માની ભક્તિની અંદર આસક્ત બનીએ પરમાત્મા ભક્તિના અનુરાગી બનીએ એવી આ કથાની અંદર કવિ કહેવા માંગે છે એટલે તીર્થ સેવનાની અંદર આ કામિની સ્ત્રીની આપણને કથા જણાવે છે એટલે શું તો કે અનુરાગપૂર્વક પરમાત્માની ભક્તિ કેવી રીતે કરીએ અનુરાગપૂર્વક અહીંયા જો અનુરાગપૂર્વક કેમ કે છે અણુ અણુની અંદર આપણા શરીરની અંદર પરમાત્મા અણુની અંદર પરમાત્મા આપણને હોય બરાબર ને કેમ તો કે જલ્દી ન છૂટે બરાબર અહીંયા તો આપણે શું થાય ગમે તે બીજું કઈ ફંક્શન આવે તો પહેલા પેલું કયું માઇનસ થાય કઈ શું કહે ધારો કે સન્ડે હોય રવિવાર હોય અને એમાં 9 વાગ્યાથી કે 9:30 વાગ્યાથી પ્રોગ્રામ હોય ને બપોરે 12 વાગે જમવાનું હોય તો આપણું પહેલા પેલું માઇનસ કયું થઈ જાય પ્રોગ્રામ કે પરમાત્માની ભક્તિ પરમાત્માની પૂજા શું એ થઈ જાય એક વસ્તુ કહું હા કે ભાઈ શું લગભગ જયારે કયું ફંક્શન હોય ને ત્યારે લગભગ રવિવાર હોય ને એવું લાગે જ નહીં કે રવિવારે જે વસ્તી હોય દેખાય જ મૂળ વસ્તુ આપણે કહે છે કે પરમાત્મા પ્રત્યેનો પ્રેમ એવો હોવો જોઈએ કે જલ્દી છૂટે જ નહીં એ રીતે રાખવો બરાબર એટલે કામિનીની જેમ અહીં તીર્થ સેવા પરમાત્માની ભક્તિની અંદર જોડાવવું જોઈએ માત્ર પરમાત્માની જ નહીં પરંતુ ધર્મ અહીંયા સાધુ સાધ્વી જે ભગવંતોની પણ કીધી શાસનની પણ ધર્મની પણ બરાબર એવી રીતે આપણે તીર્થ ભક્તિ અને ત્યાર પછી આપણે આ ધર્મ સેવા હા ભક્તિની અંદર આપણે જોડાવવું જોઈએ પુણ્યશાળીઓ આવતી વખતે હવે અહીંયા આપણે ભક્તિ નામનું જે ભૂષણ છે એ પૂર્ણ થાય અને હવે આવતી વખતે આપણે ધર્મમાં દ્રઢ ધર્મ પ્રત્યેની સ્થિરતા કેવી હોવી જોઈએ શ્રદ્ધા કેવી હોવી જોઈએ એ ભૂષણને આપણે સમ્યકનું દ્રઢતા નામના ભૂષણને આપણે સાંભળીશું તો એમાં પણ સુંદર મજાની કથાનું આપણે શ્રવણ કરીશું તો આજનો સ્વાધ્યાય કરતા કંઈ પણ જેના આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો પુણ્યશાળીઓ મન વચન ગાયથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ